નમસ્કાર. તો આજે આપણે વાત કરીશું કેન્દ્રીય વિદ્યાલયના વર્ગ 1ના એડમિશન વિશે, ખાસ કરીને 2026-27ના વર્ષ માટે. આપણે આખી પ્રોસેસને સ્ટેપ બાય સ્ટેપ સમજવાના છીએ, જેથી કોઈપણ પ્રકારનું કન્ફ્યુઝન ના રહે. ચાલો શરૂ કરીએ. જો આ સવાલનો જવાબ હા છે, તો તમે બિલકુલ સાચી જગ્યાએ છો. કેન્દ્રીય વિદ્યાલયમાં એડમિશન એ ઘણા માતાપિતાનું એક સપનું હોય છે. અને સાચું કહું તો, જો આપણી પાસે બધી સાચી માહિતી હોય અને આપણે થોડી તૈયારી કરી લઈએ ને, તો આ સપનું સાકાર કરવું બિલકુલ અઘરું નથી. તો સારા સમાચાર એ છે કે કેન્દ્રીય વિદ્યાલય સંગઠને વર્ગ 1ના એડમિશન માટે ઓફિશિયલ જાહેરાત કરી દીધી છે. તો ચાલો ફટાફટ એની જે મુખ્ય વાતો છે એના પર એક નજર કરી લઈએ. જુઓ, સૌથી પહેલી અને સૌથી અગત્યની વાત જે મગજમાં બેસાડી દેવાની છે એ છે કે આખી પ્રોસેસ શરૂઆતથી અંત સુધી સંપૂર્ણપણે ઓનલાઈન છે. પછી ભલે તમે જનરલ કેટેગરીમાં એપ્લાય કરો કે પછી આરટીઈ એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ બધી જ અરજીઓ ફક્ત ઓનલાઈન જ કરવાની રહેશે. ઓકે, તો ફોર્મ ભરવા માટે ઉતાવળ કરતા પહેલાં સૌથી પહેલું અને સૌથી જરૂરી કામ શું છે એ ચેક કરવાનું કે આપણું બાળક એડમિશન માટે એલિજિબલ એટલે કે લાયક છે કે નહીં. આ બહુ જ મહત્વનું સ્ટેપ છે. તો વાત છે ઉંમરની. અહીંયા નિયમ એકદમ પાકો છે. બાળકની જન્મ તારીખ 1 એપ્રિલ 2020 અને 1 એપ્રિલ 2021 આ 2 તારીખોની વચ્ચે જ હોવી જોઈએ. એક દિવસ પણ આમ કે તેમ નહીં ચાલે. આ તારીખો બહુ જ કડકાઈથી ચેક થાય છે, એટલે આ બાબતનું ખાસમાં ખાસ ધ્યાન રાખવું પડશે. અને હા, એક બીજી બહુ જ અગત્યની શરત. આ એડમિશન એવા બાળકો માટે છે જે પહેલીવાર ધોરણ 1માં એડમિશન લઈ રહ્યા છે. મતલબ કે જો બાળક અત્યારે બીજી કોઈ સ્કૂલમાં ઓલરેડી ધોરણ 1માં ભણી રહ્યું છે, તો પછી એ આ એડમિશન માટે લાયક ગણાશે નહીં. આ ભૂલ ના થવી જોઈએ. ચાલો, તો હવે લાયકાતની વાત તો થઈ ગઈ. હવે સીધા આવી જઈએ મુખ્ય પ્રોસેસ પર કે ભાઈ ઓનલાઈન અરજી કરવાની ક્યારે છે અને ક્યાં કરવાની છે. અહીંયા છે ને, તારીખનું બરાબર ધ્યાન રાખજો, કારણ કે ફોર્મ ભરવા માટે બહુ લાંબો સમય નથી મળતો. ઓનલાઈન પોર્ટલ 20 માર્ચ 2026ના રોજ શરૂ થશે અને 2 એપ્રિલ 2026ના રોજ બંધ થઈ જશે. બસ આટલા જ દિવસો છે, એટલે છેલ્લી ઘડીની રાહ જોયા વગર વહેલી તકે ફોર્મ ભરી દેવું. અને સૌથી અગત્યની વાત, અરજી ક્યાં કરવી? તો અરજી ફક્ત ને ફક્ત એમની ઓફિશિયલ વેબસાઇટ પર જ કરવાની છે, જે છે kvsonlineadmission.kvs.gov.in. મહેરબાની કરીને બીજી કોઈ ફેક કે ખોટી વેબસાઇટના ચક્કરમાં ના પડતા, નહીં તો બધી મહેનત પાણીમાં જશે. સારું, હવે ફોર્મ ભરવા બેસીએ એ પહેલાંનું હોમવર્ક કરી લઈએ. એટલે કે કયા કયા ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખવાના છે એ જોઈ લઈએ. જો બધું પહેલેથી રેડી હશે ને, તો છેલ્લી મિનિટે કોઈ ભાગદોડ નહીં થાય. ચાલો લિસ્ટ પર નજર કરી લઈએ. તો ધ્યાનથી સાંભળજો. સૌથી પહેલાં તો જોઈશે બાળકનું બર્થ સર્ટિફિકેટ. પછી બાળકનો એકદમ નવો પાસપોર્ટ સાઇઝનો ફોટો. પછી આવે છે એડ્રેસ પ્રૂફ એટલે કે રહેઠાણનો પુરાવો. અને હા, મમ્મી અને પપ્પા બંનેના આધાર કાર્ડ પણ જોઈશે. હવે જો કોઈ કેટેગરીમાં આવતા હો, જેમ કે એસસી, એસટી, ઓબીસી કે પછી ઈડબ્લ્યુએસ, બીપીએલ, તો એનું સર્ટિફિકેટ પણ હાથવગું રાખજો. અને ખાસ વાત, જો આરટીઈ હેઠળ એપ્લાય કરી રહ્યા છો, તો સ્કૂલથી ઘરના અંતરનું એક સ્વઘોષણાપત્ર આપવું પડશે. ચાલો માની લઈએ કે આપણે ફોર્મ ભરી દીધું. હવે શું? હવે રાહ જોવાની છે મેરિટ લિસ્ટની. તો ચાલો જોઈએ કે ક્યારે આવશે અને આગળ શું થશે. કેન્દ્રીય વિદ્યાલય સામાન્ય રીતે 3 લિસ્ટ બહાર પાડે છે. પહેલું પ્રોવિઝનલ લિસ્ટ આવશે 9 એપ્રિલ 2026ના રોજ. હવે જો પહેલા લિસ્ટ પછી પણ અમુક સીટો ખાલી રહી જાય, તો બીજું લિસ્ટ જાહેર થશે 16 એપ્રિલે. અને છતાં પણ જો જરૂર પડે તો ત્રીજું અને છેલ્લું લિસ્ટ 21 એપ્રિલે આવી શકે છે. અહીંયા એક વાત જાણવી જરૂરી છે. જો કદાચ, અને આ ભાગ્યે જ બને છે, પણ જો આ 3 ઓનલાઈન લિસ્ટ પછી પણ સીટો ખાલી રહી જાય, તો જ સ્કૂલ લેવલ પર ઓફલાઈન પ્રોસેસ શરૂ થઈ શકે છે. પણ મોટાભાગે તો ઓનલાઈન પ્રોસેસમાં જ બધી સીટો ભરાઈ જતી હોય છે. તો આખી વાતનો સાર બસ એટલો જ છે કે સારી તૈયારી કરશો તો એડમિશનની પ્રોસેસ એકદમ સરળ થઈ જશે. જો તમે સમયસર, સાચી માહિતી સાથે અને બધા ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખીને અપ્લાય કરશો, તો કોઈ જ ટેન્શન વગર આ કામ પાર પડી જશે. આશા છે
કે આ બધી માહિતી તમારા બાળકના ભવિષ્યના આ પહેલા મોટા પગલામાં ખૂબ જ કામ લાગશે. બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.